નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 7ની સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે ભાગ 5 અને આ ભાગ 5ની જે સ્વ અધ્યયન પોથીની અંદર ગુજરાતી વિષયનો જે પાઠ નંબર 14 છે રે પંખીડા સુખદી ચણજો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીના ભાગ 5ની અંદર આપેલા દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે પાઠ નંબર 14 રે પંખીડા સુખથી ચણજો। એમાં પ્રશ્ન નંબર 1, ઉદાહરણ મુજબ આપેલા કોષ્ટકમાંથી જોડી બનાવીને લખો। તો પંખીડા એટલે કે પક્ષી, હાનિ એટલે નુકસાન, હાથ એટલે હસ્ત, સામ્ય એટલે સરખું, ક્ષેમ એટલે કુશળ, બગીચો એટલે ઉપવન, પાણો એટલે પથ્થર, શરીર એટલે પંડ, સર્વ એટલે બધા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, આપેલી પંક્તિઓમાં વિરામ ચિહ્નો ઉમેરી પંક્તિઓ ફરીથી લખો। પેલું, નાના કોદી તમ શરીરને કાંઈ હાબ કરું હું। તો આ અહીંયા તમે જોઈ શકો છો, આપણે દરેક વિરામ ચિહ્નો મૂકેલા છે। રે તોય કુદરતી મળી ટેવ વહીવા જનોથી। ત્યાર પછી ત્રીજું, પાણો ફેંકે તમ તરફ રે ખેલે એ જનોના। ચોથું, જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા। મિત્રો, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે ઓશન જ્ઞાન લાઈવ દ્વારા બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરવામાં આવેલી છે અને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને ધોરણ 8ના દરેક વિષયો એટલે કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન આવતા વર્ષ માટેનું જે છે ને એ દરેક વિષયના કોર્સ તમને અહીંયા મળી જશે। સાથે સાથે ધોરણ 7નું જે રિવિઝન છે એ પણ અહીંયાથી તમને ઉપલબ્ધ થઈ જશે અને 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે 77 વિદ્યાર્થીઓને આપણે 77% ડિસ્કાઉન્ટ આપવાનું છે। માત્ર 1265 રૂપિયાની અંદર તમને ધોરણ 8નો સંપૂર્ણ કોર્સ અને ધોરણ 7નું વાર્ષિક પરીક્ષા માટેનું રિવિઝન મળી જવાનું છે। મિત્રો, માત્ર ને માત્ર 77 વિદ્યાર્થીઓ માટે ઓફર છે, બરાબર? તો વહેલા તે પહેલાંના ધોરણે આ ઓફરની અંદર જોડાઈ જજો, પછી એનો ભાવ વધી જવાનો છે, એ ફાઇનલ છે દોસ્તો, બરાબર? તો જરૂરથી જોડાઈ જજો। મોબાઈલ નંબર છે 7046222254। આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન જ્ઞાન લાઈવ, લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે। વધારે માહિતી માટે જરૂરથી આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી દેજો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, આપેલી પંક્તિઓમાંથી તમારા શબ્દોમાં વાક્ય બનાવો। દુઃખી છું કે કુદરત તણા સામ્યનું એક્ય ત્યાગી। તો કુદરતમાં રહેલો એકતાનો ભાવ ત્યજીને લોકો તમારા ઉપર નિર્દયતા આચરે તેનાથી હું દુઃખી છું। બીજું, જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા। તો જો ઉડી જાઓ છો તો કોઈ નિર્દય હાથનો ડર જરૂરથી છે। ત્રીજું, ખુલ્લું મારું મારું ઉપવન સદા પંખીડા સર્વાને છે। તો મારું ઉપવન બધા પંખીઓ માટે કાયમ ખુલ્લું છે। ત્યાર પછી ચોથું, પાસે ચરતી હતી આ ગાય તેવો જ હું છું। તો તમારી આસપાસ ચરતા અન્ય પ્રાણીઓ જેવો જ હું છું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, જોડકા જોડો। મારું એટલે કે મારું, બીજો એટલે કે ડરવું, પાણો એટલે પથ્થર, સામ્ય એટલે સરખું, ઉપવન એટલે બગીચો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, ખરા વાક્ય સામે કુહુ અને ખોટા વાક્ય સામે કા કા લખો। પંખીડાઓ નિરાશાથી જાણે છે તો કા કા। કવિએ પોતાને પંખી જેવા કહ્યા છે તો જવાબ આવશે કુહુ। ઉપવન બધા માટે ખુલ્લો છે તો જવાબ આવશે કુહુ। નિર્દય માણસો પંખી ઉપર સત્તા ભોગવે છે તો જવાબ આવશે કુહુ। કુદરતે સૌ પશુ પક્ષી સુખ શાંતિથી રહે એવી વ્યવસ્થા કરી છે તો જવાબ આવશે કુહુ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, પ્રશ્નોના જવાબ લખો। પહેલું, પંખી ઉપર માણસોની સત્તા હોય એવું શા માટે લાગે છે? તો પંખી પર માણસોની સત્તા હોય એવું એ માટે લાગે છે કે માણસો પંખીઓને પિંજરામાં બંધ કરે છે, તેમના માળા તોડી નાખે છે અને પોતાની મરજી મુજબ તેમને પાળે છે। પંખીઓ સ્વતંત્ર હોવા છતાં માણસો તેમની સ્વતંત્રતા છીનવી લે છે, તેથી પંખી ઉપર માણસોની સત્તા હોય એવું લાગે છે। બીજું, પક્ષીઓને માણસથી ન ડરવા માટે કાવ્યમાં આવેલી પંક્તિઓ શોધીને લખો। પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું, નાના કોકદી તમ શરીરને કઈ હાનિ કરું હું। ત્રીજું, તમે પક્ષીઓ માટે કેવા કેવા કાર્ય કરો છો? તો હું દરરોજ પંખીઓને ચણ નાખું છું, તેમના માટે કુંડામાં પીવાનું પાણી રેડું છું। પ્રશ્ન નંબર 7, જો તમે પંખી હો તો 7-8 વાક્યમાં વર્ણન કરો। જો હું પંખી હોત તો આકાશમાં મુક્તપણે ઉડું, નીલા આકાશમાં પાંખો ફેલાવીને દૂર દૂર સુધી ફરું, વૃક્ષોના શિખરો પર બેસીને મીઠા સૂર ગાઉં, નદીઓ, પર્વતો અને ખેતરો ઉપરથી ઉડીને કુદરતની સુંદરતા નિહાળું, ક્યાંય બંધન ન હોય એવી સ્વતંત્રતા અનુભવી થાક લાગતા વૃક્ષની ડાળ ઉપર આરામ કરું, સવારની તાજી હવામાં ઉડાન ભરવી મને ખૂબ ગમે અને પંખી બની અને જીવનનો આનંદ માણું।
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, શબ્દકોશના ક્રમમાં ગોઠવો. કોયલ, કબૂતર, કાગડો, કુંદન. તો કબૂતર, કાગડો, કુંદન અને કોયલ. જલેબી, ક્ષમા, યજ્ઞ અને જ્ઞાન. તો ક્ષમા, જલેબી, જ્ઞાન અને યજ્ઞ. સસલું, સાલ, ષટકોણ અને સંગીત. તો ષટકોણ, સંગીત, સસલું અને સાલ. છત્રી, ત્રિશૂળ, કિરણ અને બુલબુલ. તો કિરણ, છત્રી, ત્રિશૂળ અને બુલબુલ. રૂમાલ, ઋતુ, આગ અને રંગ. તો આગ, ઋતુ, રંગ અને રૂમાલ. મિત્રો, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે ખાસ એક બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરી છે. હવે ધોરણ 7ના વિદ્યાર્થીઓ છો તમને તો ધોરણ 7નું વાર્ષિક પરીક્ષા માટેનું રિવિઝન એટલે કે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું રિવિઝન પણ અહીંયા તમને બેચમાં થઈ જશે અને ધોરણ 8 માટેના ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયનો આખો કોર્સ તમને આપણી એપ્લિકેશન ઉપર તમને ભણાવવામાં આવશે, બરાબર, અને એ પણ એક્સપર્ટ શિક્ષકો દ્વારા, બરાબર. તો જરૂરથી આપણા આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ જજો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. મોબાઈલ નંબર છે 7046222254. ઓફર આપણી વેલિડ છે 26/1/2026 થી લઈ અને 31/1/2026 સુધી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, આપેલા ચિત્રનું વર્ણન કરો. તો સરસ મજાનું ચિત્ર આપણને આપેલું છે. જો આ ચિત્રમાં પ્રકૃતિનું સુંદર અને શાંત દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. ચિત્રની મધ્યમાં એક નાનું તળાવ છે જેમાં 4 બતકો તરી રહ્યા છે. એક નાની છોકરી તળાવ પાસે ઊભી રહી અને પક્ષીઓને જોઈ રહી છે. ચિત્રમાં ડાબી બાજુ એક મોટું ઘટાદાર વૃક્ષ છે અને જમણી બાજુ વૃક્ષની એક ડાળી ઉપર પક્ષીનો માળો છે જેમાં 3 ઈંડા દેખાય છે. આકાશમાં અને તળાવની આસપાસ વિવિધ પ્રકારના પક્ષીઓ જેવા કે બગલા, ચકલી અને બતક જોવા મળે છે. એક પક્ષી પાંખો ફેલાવીને પથ્થર ઉપર બેઠેલું છે જ્યારે બીજા પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. તળાવના કિનારે લાકડાના મોટા ટુકડા પડ્યા છે અને આસપાસ લીલું ઘાસ તથા નાની ઝાડીઓ છે. આખું ચિત્ર જીવંત અને રંગબેરંગી છે જે કુદરત પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. તો મિત્રો, અહીંયા આપણે ધોરણ 7નું જે ગુજરાતી વિષયનું જે પાઠ હતો તે આપણે કાવ્ય હતું તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ની જે સ્વાધ્યાય પોથી છે તે સ્વાધ્યાય પોથીના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો મિત્રો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે.